નમસ્કાર મિત્રો, આજે આપણે બાયનોમિયલ નોમેનક્લેચર વિશે શીખીશું. નોમેનક્લેચર એટલે કોઈપણ જીવને વૈજ્ઞાનિક નામ આપવાની પદ્ધતિ એટલે કે નોમેનક્લેચર. આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના મહાન નેચરલિસ્ટ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ચાલો હવે તેને સરળ ભાષામાં સમજીએ. વોટ ઇઝ બાયનોમિયલ નોમેનક્લેચર? બાયનોમિયલ નોમેનક્લેચર મુજબ દરેક જીવનું સાયન્ટિફિક નેમ બે શબ્દોમાં બનેલું હોય છે. પ્રથમ શબ્દને જીનસ કહેવામાં આવે છે, બીજા શબ્દને સ્પીસીસ કહેવામાં આવે છે. તેથી દરેક જીવનું વૈજ્ઞાનિક નામ હંમેશા બે શબ્દોનું હોય છે. રૂલ્સ ઓફ બાયનોમિયલ નોમેનક્લેચર. હવે તેના મહત્વના નિયમો જોઈએ. પહેલો નિયમ, સાયન્ટિફિક નેમ હંમેશા બે શબ્દોનું જ હોય છે. બીજો નિયમ, જીનસનું પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ લેટરમાં લખવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે હોમો સેપિયન્સમાં એચ કેપિટલ છે. નિયમ નંબર 3, સ્પીસીસનું નામ હંમેશા સ્મોલ લેટરથી શરૂ થાય છે. અહીં સેપિયન્સ સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. હજુ બીજા વધારાના નિયમ જોઈએ. સાયન્ટિફિક નેમ હંમેશા લેટિન લેંગ્વેજમાં જ હોય છે, કારણ કે લેટિન એ ડેડ લેંગ્વેજ છે અને સમય સાથે બદલાતી નથી. જો સાયન્ટિફિક નેમ હાથથી લખવામાં આવે તો તેને નીચે અંડરલાઇન કરવું જરૂરી છે, અને જો ટાઈપ કરવામાં આવે તો તેને ઇટાલિકમાં લખવું. એક જ સાયન્ટિફિક નેમ બે અલગ અલગ ઓર્ગેનિઝમનું હોઈ શકે નહીં. હવે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હ્યુમનનું સાયન્ટિફિક નેમ હોમો સેપિયન્સ છે. મેંગોનું સાયન્ટિફિક નેમ મેંગીફેરા ઇન્ડિકા છે. હાઉસકેટનું સાયન્ટિફિક નેમ ફ્લાયસ્કેટસ છે. રાઈસનું સાયન્ટિફિક નેમ ઓરિઝા સટાઇવામ છે. હવે કેટલાક ઇન્ટરનેશનલ કોડ વિશે જાણીએ. સાયન્ટિફિક નોમેનક્લેચરમાં નિયમો અલગ અલગ ઇન્ટરનેશનલ કોડ દ્વારા બનાવવામાં આવે છે. ICBN, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટનિકલ નોમેનક્લેચર. ICZN, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનક્લેચર. ICVN, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ઓફ વાયરલ નોમેનક્લેચર. અને છેલ્લું છે ICBAC-N, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોડ ઓફ બેક્ટેરિયલ નોમેનક્લેચર. તો મિત્રો, આજે આપણે બાયનોમિયલ નોમેનક્લેચરની વ્યાખ્યા, તેના નિયમો, ઉદાહરણ અને ઇન્ટરનેશનલ કોડ વિશે શીખ્યા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.